આવકારો, આવો આવો આવો, અને આવકારાની જ મજા છે. મારો બાપલિયો મારો વિહામો આવ્યો, હાથમાંથી ઠામ પડી જાય અને ખાલી રોટલો અને સાય ખવડાવે ને તો અમૃતના વોડકાર આવે. એ આપણી ધરા છે, એ આપણી ધરતી છે, એ આવકારો. અને હમણાં કુંભની તમે વાત કરી ભાઈ, હું હમણાં કહેતો હતો કે પાકિસ્તાન પાસે જેટલી આર્મી નથી ને એટલા તો નાગા બાવા કુંભમાં નાહ્યા છે. બોલો, સ્નાન કર્યું છે એની પાસે આર્મી. અને એ સીપિયા ને આ બધું અલૌકિક છે. એમાં પાછું કોઈ સંશોધન કર્યું કે આ પાણી હવે થોડુંક બગડી ગયું છે. હવે તમે જન્મ્યા તેથી તમે બગડેલા હતા, સાફ કરવા પડ્યા હતા, અમને બોલાવતા નહીં. હા, અમારી આસ્થાને તમે શું સમજી શકો? આસ્થા અને શ્રદ્ધા વસ્તુ જુદી છે. એ વસ્તુ જ્યારે આસ્થા અને શ્રદ્ધાની વાત આવે, એ ભારત વર્ષ આ મેળા શું કામે, આ ભજન શું કામે? હમણાં ભાઈ કીધું ભોજન કરવા માટે અહીંયા આવજો. આ બહુ એ હરિહર ઈ નાદ છે ને, એ બ્રહ્માંડ સુધી પૂગે છે. એ બ્રહ્માંડનો તાલ ઝીલે છે. બીજાને આપવું, ખવડાવવું, અહીં બેઠેલા બધા સાંભળી લેજો. આ મેળો હરિહર હરિહર, આવો બાપા, જમો ખાઓ, ભજન દેવાની જ વાત આવે. અને એક નક્કી કરી લેજો, જેટલા બેઠા છો એ આપ આવો સરસ આ વરોવરે તમે કરો છો. કીર્તિદાનભાઈ, આપનો પરિવારને વંદન કરું છું. અને આમાં બેઠાને કહેવામાં અમને ઓલું થાય કે ભાઈ આપણને પણ વાલો લાગે એવો ચારણ છે. હું ઘણી વાર કીધું, મેં કીધું કીર્તિદાનભાઈ જેને વાલો ન લાગે ને એ માણસ જ ન હોય. પછી વધારે લાગતું હોય તો એ અમારી વાત છે. હા, એટલે પણ હું અહીં કહું બધાને કે આપવાની વાત આવે કે મારે જમાડવા છે, મારે ભજન કરાવવા છે, મારે દેવું છે, સાંભળી લેજો. એવી વાત કોઈના મનમાં ઉગે એને કોઈ દી વિચાર ન કરો કે આ થાય કે નહીં, અથવા પૂરું થાય કે તૂટશે કે એવું નહીં. શું કામ? એનું તમને કારણ કહું. ગરવા ગિરનારના જંગલના ગાળાઓમાંથી મજૂર બાઈ દીકરી હવારમાં 3-4 મહિનાના બાળકને ઘોડિયામાં હુવારી અને જાય. સાંભળજો, તમે કોઈ સમૂહ લગ્ન કરો, તમે ભોજનના રહોડા ખોલો, તમે ગરીબને આપો, તમે દવાખાનામાં મદદ કરો, કાંઈ પણ કરો, આ એક બહુ મોટી વાત છે. સાંભળજો તો એમાં અસ્તિત્વ કેવી મદદ કરે એટલે આ વાત કરું. એ લાકડાનો ભારો લેવા ગયેલી બાઈ માણસ, એ લાકડાનો ભારો લેતી હોય ને હૈયામાં દૂધ ઉભરાતું હોય કે મારો દીકરો ઘેરે ભૂખ્યો હોય છે. અને સાંભળજો, અસ્તિત્વ, આખું અસ્તિત્વ ને પ્રકૃતિ કોકના માટે કરો તો તમને મદદ કેવી કરે એ વાત કરું છું. કોઈ દી ન વિચારું કે આ પૂરું નહીં થાય કે મારે કઈ ઘટશે, એટલે કહું છું ભજન ને આ બધું કરવાથી. એટલે એ બાઈ ઘરે આવે ને ઉતાવળે ફળિયામાં લાકડાનો ભારો નાખી અને પછી જેટલી તાલાવેલી થી, જેટલા હેતથી એ બાળકને પેટ ભરાવવા જેટલા હેતથી બાઈ જાતી હોય ને એટલા હેતથી તમે બીજાના માટે કરો એટલે અસ્તિત્વ તમને મદદ કરવા માટે જોડાઈ જાય. ભલા માણસ, પ્રકૃતિ મદદ કરવા માટે આટલા હેતથી જોડાઈ જાય. આ અસ્તિત્વ તમે બીજાના માટે, ભજન માટે, રહોડા ખોલવામાં આ બીજાના માટે કરો એટલે આપણા માટે હોય તો આપણે જોડાવવું પડે. આપણા માટે જે કાંઈ કરીને હે ભગવાન આનો મેળ કરી દેજે, એ મેળ આપણે જ કરવો પડે. એકચ્યુઅલી એ મેળ બીજા ન કરી દે, ખાજા નરવા રાખે, કર્યા જેવા રાખે, એટલી વાત હકીકત છે. ઘણાને પોતાને જ બધું કરી લેવું. ઘણા માણસ છે ને બાકસ ભાઈ, ઘણા માણસ છે ને ખાંડના ડબલા જેવો હોય ભાઈ. ખાંડનું ડબલું છે ને એની અંદર ખાંડ પડી હોય એટલે મીઠું મીઠ દેખાય આપણને, પણ અંદર બાકસ પડી હોય. ભડકો કરે તો ખબર પડે કે આ હળગાવવાનું રાખે છે. ઘણા માણસ છે ને એ બાવળ જેવા હોય, પોતે તો ફળ ન આપે પણ જે આંબાનો બગીચો હોય ત્યાં વાયડું થઈને આડા પીડ્યા હોય. એ કે અંદર ન જાતા ના કે પગ હોહરવા હુળા જવા દેવું. એને નડવા સિવાય બીજી મજા જ ન આવે. 2-4 ના ઘર વિખે તઈ એને ખાવું ભાવે, તઈ નીંદર આવે. અને એમાંથી નિહર હોય તો આ પોતા પાસે બેહવાનો મેળો છે. આપણે ઓફિસે બેહી, ગાડીમાં બેહી, પ્લેનમાં બેહી, બીજે બેહી, ત્રીજે બેહી, વાડીએ બેહી, ફાર્મમાં બેહી, ભાઈબંધો આરે બેહી, પત્ની આરે બેહી, બધાય પાસે બેહી. પણ ભવેહરનો મેળો પોતા પાસે બેહવાનો છે. 5 મિનિટે પોતા પાસે બેહાઈ જાય તો શિવ હામો દેખાય. એનો આ શિવોત્સવ છે. ભલા માણસ, આપણો ભોળિયો નાથ, આપણો રામ, આપણો કૃષ્ણ, આપણો હનુમાન, તોય ઘણા બીજે ઠેકાણે આપણા હોત આમ હળિયું કાઢે છે. પ્રસાદ દાદા, આપણા પણ બીજે હળિયું કાઢે છે કે અહીંયા ઘણાને તો આમ તો એવા હોય, બપોર પછી ગુરુ બદલાવી નાખે, બીજે દિવસે માતાજી બદલાવી નાખે, માનતા બદલાવી નાખે. પછી કે આ બધું ખોટું છે, તું જ ખોટો છો. મુદ્દો એ છે આપણે શરૂઆત આપણા પાસેથી કરવી પડે. એટલે હનુમાનજી મહારાજને યાદ કર્યા છે. એક છપાઈ મને બોલવાનું મન થાય છે અહીંયાથી કે લંકાના રણાંગણની માલિકોર નાતનું તો નહીં પણ જાતનું કોઈ નહોતું ભગવાન રામને. અને જ્યારે રોતા હતા, હનુમાનજી શેટા બેઠા હતા ત્યારે જાંબુવનજી આવીને કીધું
પ્રભુ રામ રોવે છે ને આવ્યો હનુમાન. હા હા, જાગતો દેવો. શું કામે રોવો? તો કે સંજીવની જડીબુટી છે એ હિમાલયમાંથી સૂરજ ઉગે એની પહેલા લઈ આવે તો જ લક્ષ્મણ ઊભો થાય. અને એ તો કેવી રીતે શક્ય બને કે પ્રભુ તમારો હુકમ હોય તો બધું શક્ય બને. કે સૂરજ ઉગે એની પહેલા આવી જાય કે હા આવે? કેવી રીતે આવે? અને અમારા કવિએ કીધું કે સાંભળી લ્યો પ્રભુ રામ, આમ ઘણી પણ હુકમ નહીં એ જ હનુ અકુળા. તમારી હુકમ હોય તો અમારી આમ તો બહુ છે. હા, તારે એકવાર હુકમ કરવાની જરૂર છે. ને પછી હનુમાનજી મહારાજે કીધું પ્રભુ તમે જો કહેતા હો તો કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું. તમે કહો તો તારોડિયા, ઉડગન એટલે તારા, મધુ એટલે ચંદ્ર, આ બધું તોડીને દરિયામાં નાખી દઉં. કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું. કહો તો જાઓ પાતાલ શેષ બાસુકી સહારું. કહો તો જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન દારું. કહો તો सकल बल जोर सब दैतन को मारू. हनुमंत कहत सुन राम प्रभु मैं बानर ऐसी करूं. आखी लंका उखाड़ रावण समय एक दक्षिण से उत्तर धरूं. एक बार मारो राम हुकम કરી દે એટલે પછી મારે કોઈ કામ મારે ઈ કર્યા વગર રહું નહીં. ઈ હું હનુમાન છું. એટલે કહેશે કીજો કેસરી કે લાલ પાડ એ આપણા દેવ છે. એને ભૂલીને આપણે બીજે ક્યાંય અડિયું કાઢવાની જરૂર નથી. હું તો હમણાં કહેતો છું ખૂબ આપણે પૈસા બધું અત્યારે મળ્યું છે. બહુ પૈસાવાળાને કહું થોડુંક ઓલી બાજુ બહુ વિસ્તારનું નથી કેવું નકર વળી પાછા, પણ એ બાજુ જાય જો આપણાને બહુ દોરી જાય છે. નાના નાના જંગલમાં રહેવાવાળા માણસો ઝૂંપડાવાળા હોય ને કોક દવાખાનું આપી થોડુંક ને એના ધર્મમાં લઈ લે, કોક થોડાક છોકરા ભણાવી દે ને એના ધર્મમાં પરિવર્તન કરાવી દે છે. તો ધનવાનોને ધન મળ્યું હોય ને તો હિન્દુઓ છે એ કન્વર્ટ કરીને બીજામાં ન જાય, ક્રિશ્ચિયન ન બને, એમાંય પૈસો વાપરતા રહીજો ભલા માણસ. આ તો આપણો મેળો ને આપણું વાત છે એટલે આપણા બેઠા એટલે આ કહેવું છે. હું તો કીર્તિદાનભાઈ મને આમ ઘણીવાર શું છે કહેવાય જાય ધરા, બીજું કાંઈ નથી. પણ અમુક વસ્તુ મને દાખલા તરીકે સાંઈ બાબા છે એને મારા કરોડો વંદન. એક ફકીર છે એમણે બંદગી કરીએ છીએ એટલે ત્યારે આજે એમના મંદિરો છે, સારી વાત છે અને ખૂબ સરસ. પણ એક મને થોડુંક થાય આપણા માટે, આપણા હોય એને કહું છું, પોતાનાને કહેવાય કે એને વંદન છે એનો તમે તમારે ગાડીમાં ફોટો રાખો, મંદિરમાં તમે મંદિર બનાવો, સારી વાત છે. આપણે તો આપણે શ્રદ્ધાવાળા, આપણે સનાતનીઓને એવું આપણી પરંપરામાં છે કે કોઈ પણ હોય એને વંદન કરવાના, કોઈ પણ નેજો જોઈએ એને આપણે વંદન કરીએ, એમાં કાંઈ વાંધો નહીં. પણ સાંઈ બાબાનું મંદિર 1 કરોડનું હોય અને વાહે મારા હનુમાનની ખાલી લાખ રૂપિયાની ડેરી હોય ને ત્યાં અહીં ઘા લાગે કે મારા હનુમાનને ડાયાબિટીસ નથી થઈ, તમારે ત્યાં જવું પડે છે. એ વાત તો હકીકત જ છે. એમને વંદન કરો એનો મને કાંઈ વાંધો નથી, પણ આને હું આને ક્યાં કઈ બીમારી છે? આ તો હાકલો કરો ને હાજર થાય. હનુમાનજી મહારાજ જ્યારે જાવું તું સંપાતિ પાસે ગયા અને જ્યારે સામે કાંઠે જાવું તું દરિયાને સીતાજીની શોધ કરવા માટે, અને એ વખતે જ્યારે હનુમાનજીએ હુંકાર કર્યો અને સામે કાંઠે જ્યારે જવા માટે હનુમાનજી એ પહાડ માથે મચરક દઈને જ્યારે ઉડ્યા ત્યારે અમારા નરદાસજી કહે છે છપાઈમાં કે હનુમાનજીનો વેગ કેવો હતો. અત્યારની ભાષામાં કહે તો સ્પીડ કેવી હતી, ઝડપ કેવી હતી, એનું એક છપાઈ છે. થોડું મારે 1-2 ગીતો મારે જે મારા ઓલામાં કહેવું છે, બાકી આ એક શબ્દને પી એવો વર્ગ બેઠો છે. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, અને મીઠેરી મીઠ માંડો તો નહીં ના. એ તો આમ કરતા કરતા થોડુંક કડવું થોડુંક મીઠું થોડું એમ કરીને આપણે દેવાનું હોય બધું. હવે અમે વાર્તા માંડીને 1 કલાકની વાર્તા કરી તમને ભૂલાવી દઈ તમે ક્યાં બેઠા છો, પણ એ અટાણ ન કરાય. 1 કલાકમાં 2 કલાકાર આવી જવા જોઈએ. એટલે અમે સંક્ષિપ્તમાં બધું ખબર પડી ગઈ છે અમને. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો. યુવા ધન આમ યુવાનો બેહી જાઓ, જો ભાઈ બેહી જાઓ જરા. કીર્તિભાઈએ કીધું ને બેહી ગયા તો મારે કીધે બેહી જાઓ, બેહી જાઓ. ઓલા દાંડવું લઈને ઉભા એ ભાઈને કહી તમે બેહી જાઓ. એટલે હું વાહેવાળાને દેખાય એમ, અને મરદ મરે તોય માર્ગ મૂકીને મરે. હા એટલે બેહી જાઓ. વાહ ખમા તમને. જય હો. जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. અને કમા ભાઈ पागलों से मत पूछो कि तुम क्या लोगे, अगर कुछ मांग बैठा तो तुम क्या दोगे. अगर એટલે આ પણ તમે હવથી હવાયા છો ને એક કડી યુવાનો માટે મેં કીધી છે, લખી છે કે મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો. મળો છો હાવ એકલા સામે ત્યારે આમ કૂણો અંકુર લાગો છો. કીર્તિભાઈ મળો છો એકલા સામે
ત્યારે કૂણો અંકુર લાગો છો ને તમારી સૈરું સાથે તો ગાંડા તૂર લાગો છો. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. મીઠેરી બીટ માંડો તો નૈનના નૂર લાગો છો. ને હવે હનુમાનજીની આ સ્પીડ સાંભળજો. નરહરદાસજી કહે છે કે હનુમાનજી મહારાજે જ્યારે સલાંગ મારી એની સ્પીડ કેવી હતી. દિગ્ધ ના લીલાસ દિગ્ધ છો હિમનું સૂટ્યો મિલી અચેત નિશી ગગન મગ્ગ તારા જન તૂટ્યો રામ સરાસન બાન મનહુ મોચો રીપુ મારન કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન જાનકી દરસ અભિલાષ દિય અને છિદત જુગવર સનહી છન કરી રૂપ વીર હનુમાન કો અને માનહુ ધાયો રામ મન. હવે કેવી રીતે હનુમાનજી કૂદ્યા હતા ટૂંકમાં થોડુંક એકાદ મિનિટમાં તમને ખાલી સમજાય છે. એટલા માટે હનુમાનજી મહારાજે સલાંગ મારી. નરહરદાસજી કે દિગ્ધ ના લીગોલાસ ઉગ્ર ગતિથી તોપમાંથી ગોળો છૂટે એમ છૂટ્યા હતા. પછી પોતે ને પોતે કે ના એમાં થોડુંક ઝડપ ઘટે છે, સ્પીડ ઘટે છે. એમ નહીં, પેલા પોતે જ કીધું તોપમાંથી ઉગ્ર ગતિથી ગોળો છૂટે એમ જ હનુમાનજી પહાડમાંથી કૂદ્યા લંકામાં જવા માટે. પછી કે નહીં એમાં થોડીક સ્પીડ ઘટે. દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો કે બરફમાં વિસ્ફોટ થાય લાવા રસનો બરફ ઉલળે એમ પેલા એમ પોતે જ કીધું. પછી કે ના એમાં થોડીક સ્પીડ ઘટે છે. દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો મિલી અચેત નિશી ગગન મગ તારા જનું તૂટ્યો. આબમાંથી તારો ખરે અને જેટલી સ્પીડથી આવતો હોય એમ હનુમાનજી જતા હતા. પેલા કે એમ જતા હતા. પછી કે ના એમાંય થોડીક ઝડપ ઘટે છે, સ્પીડ ઘટે છે. તારા જન તૂટ્યો. પછી કે રામ સરાસન બાન મનહુ મોચો રીપુ મારન. ભગવાન રામનું બાણ છૂટે રાવણને મારવા એટલી સ્પીડથી. પછી કે એમાંય થોડીક સ્પીડ ઘટે છે. રામ સરાસન બાન મનહુ મોચો રીપુ મારન કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન. હનુમાનજી મહારાજે પહાડમાંથી આમ પગ દઈને જ્યારે સલાંગ મારી લંકામાં જવા માટે ત્યારે પાકલ સીપડામાંથી મદમસ્ત હાથીએ પગ દીધો હોય અને સીપડાના બી ને પાણી ને ગર્ભ ને બધું રેલે રેલા નીકળી જાય એમ પહાડના રેલે રેલા નીકળી ગયા હતા આખા મોટા ડુંગરના ભલા માણસ. એવી રીતે પણ સ્પીડ કેવી હતી. રામ સરાસન બાન મનહુ મોચો રીપુ મારન કનકાચલ દિગ્દશન કશો. એટલે દિગ્દશન એટલે દક્ષિણ દિશામાં ખોનાનો પહાડ જાતો એમ જાતા હતા. કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન. હવે સાંભળજો સ્પીડ કેવી હતી. જાનકી દરસ અભિલાષ જીય સિદત જુગવર છન હી છન કરી રૂપ વીર હનુમાન કો અને માનહુ ધાયો રામ મન. હનુમાનજી છે એ હનુમાનજીનું રૂપ ધારણ કરી અને ભગવાન રામનું મન જેટલી સ્પીડથી જાય એટલી સ્પીડથી હનુમાનજી મહારાજ લંકામાં ગયા ત્યારે ગયા હતા. એટલી સ્પીડથી ગયા હતા. એટલે કે છે યોગેશ્વરી કે લાલ राम जी से कह दे આપણી સંસ્કૃતિ આપણે રાયડું નાખી શ્રદ્ધા કરી તો આ શું છે. હું જેમ કીધું એમ પોતાના માટે બેહવા માટે થઈ અને આપણે આ કોથળો છે જે આપણો આ કોથળો કહું આને આ શરીરને આ ડબરો છે. આ ડબરામાં સારું ન ભરો ખરાબ એની રીતે ભરણ જ કરે. જોજો વિચાર્યો ખરાબ તમે ઘરેથી નીકળો ને સારું ન વિચારતો નબળું તો આવે જ. ગાડી ભટકાઈને ઊંધી પડશે, ફલાણો મારું કરી જાહે, સારો વિચાર આવે જ ને આપણે ભરવો પડે. સારું બધું આપણે કરવું પડે. અંધારું કરવાનો કોઈ પ્રોગ્રામ જ નહીં. આ લાઇટો બંધ કરો એટલે અંધારું તૈયાર જ હોય. અંજવાળા કરવા માટે ફોક્સ લાઇટો લગાડવી પડે. એમ સારું થવું હોય તો બધું કરવું પડે. નરહું તો એની રીતે થયા જ કરે છે. એના માટે કોઈ તૈયારી કરવી જ નથી પડતી. એમ સારું કરવું હોય આ કોથળાને 60-70 વર્ષ આપણે જીવવાનું છે. હવે તો 100 વર્ષ તો લાગતું નથી કાંઈ. આપણે એકચ્યુઅલી પ્રગતિ કરીને બધાય આપણે એટલે વિશ્વ આખાની વાત કરું છું. એટલી આપણે પ્રગતિ કરી કે 100 વર્ષ જીવતા જ નથી 70 પૂગી ગયા. એમાંય વચ્ચે ક્યારેક ફટાકીઓ થઈ જાય એનું કાંઈ નક્કી નહીં. એટલે આ કોથળાને 60-70 વર્ષ જીવવું એમાંય આપણે પાપડ ને અથાણા ને મસાલા ને લાડવા ને ખીરા ને રોટલા ને રોટલી ને પીઝા ને બર્ગર ને એટલું આને ખવડાવવું પડે. એટલું સાચવી છે આને આ શરીરને. તો ઓલો અંદર બેઠો હોય તો હજરા અમારે એનોય કાંઈ ખોરાક હોય કે નહીં. એના ખોરાક માટે આપણે આ ભજન થાય છે. એના ખોરાક માટે
આ મેળા ને આ બધું ઈ એનો ખોરાક છે, એને ખવડાવવા માટેનો એનો આ ખોરાક છે. અને ઈ ખોરાક હોય એના માટે હું ને તમે આ મળ્યા છીએ. અને એના માટે જ્યારે મળતા રહીશું, એના ઈ શ્રદ્ધા થોડી કે આપણામાં બેહે તો આ શ્રદ્ધા અને સંસ્કૃતિની વાતો સમજાય. આજે રાયડું નાખી નાખીને કહેવું પડે છે કે માનવતાને જાળવી રાખો, આમ કરો, આમ કરો, આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. આવી બધી વાતો કરવી પડે. અમે ઘણીવાર કહીએ છીએ કે એક કેવી કેવી ન બનવાની માણસ કેટલો ક્યાંક ક્યાંક શીશરો બની ગયો છે. બધાની વાત નથી કરતો કે એક પ્રોફેસર દરજાનો માણસ કે આચાર્ય દરજાનો માણસ એક 6 વર્ષની દીકરીને ગાડી બિહારીને લઈ જાય અને એના ઉપર ન બનવાની ઘટના બને, ત્યાં આપણને એટલું જ થાય કે એક બાજુ આચાર્ય દરજાનો માણસ આ કરે અને એક બાજુ અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો જેથી ઘોડે સવાર થઈને વગડામાં નીકળ્યો, પોતાની ઘોડની શેર માથે સવાર છે અને ધીરા 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 ડાબલા ગાજે, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા ધાગા ધાગા ભૂબાણા યાદી ધન ટોપકા જનાગા ધરી ભાગા હાથ જાય તાતો રીતા રાગા બેબે રાજા હારા રબે રાગ રૂમા રૂમા ઠુમા ઠુમા ધરી ખેલા દે મજા મે તળપ ઘોડા કાનો હુરી દર સોહે સમ પે હેરસા ઘોડા વાલેરા સધીર દેખો પલ્લે લાંબી શેરી ફૂલ રેરી નાખે ડાબા હેરી 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 હવે હા બલી અમણી રતન પાટતા આવા ને એવું જ એક ગીત આ બધાને ખૂબ ગમ્યું છે, આપણે ખૂબ બધાયું છે. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર હે જો ઠાકર નો જાના બે લહેરાય મારા દ્વારકા ના દેવ તો ખાતે મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી 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 ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયા गिरनारी गिरनारी
દ્વારકાના દેવની વાત ન થાય એવો આપણો કાળિયો ઠાકર દ્વારકા વાળો શું કામે વાત ન થાય એની એક મને ગમતી નાનકડી વાત કહું. મહાભારતનું યુદ્ધ ચાલુ થયું. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી દિવસો જવા માંડાણા. એમાં દુર્યોધનને આમ મજા નથી આવતી. દુર્યોધન પોતાના તંબુમાંથી નીકળી રાત્રે અને ભીષ્મ પિતાના તંબુમાં જાય છે અને ભીષ્મ પિતાની પાસે જઈને મીંડો રાયડું નાખવા કે દાદા તમે ગાડે મારે બેઠા છો અને ગીત બીજાના ગાવશો. મને એમ લાગે છે કે તમારે પાંડવોને મારવા નથી, મને હરવવો છે. કેમ તમે લડતા નથી? આમ ને તેમને બોલવા માંડ્યો, બહુ બોલવા માંડ્યો. અને પછી ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે તો સાંભળી લે, તને એવું લાગે છે ને કે હું બરાબર લડતો નથી, તો સાંભળી લે, કાલ હવારનો સૂરજ ઉગે અને હાથમે ત્યાં સુધીમાં વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાઉં, લાજે મેરી ગંગા જનની અને શાંતન સૂત ન કહાઉં. હવે જો કાલ હવારનો સૂરજ ઉગે અને હાથમે ત્યાં સુધીમાં કાં તો કૃષ્ણને હાથમાં હથિયાર ધારણ કરાવું અને નહીતર અર્જુનને ધરતીમાંથી જીવતો ન રહેવા દઉં. એ પ્રતિજ્ઞા કરી. એ ખબર ભગવાન કૃષ્ણને પડી એટલે એ પોતાના તંબુમાંથી નીકળ્યા અને યુધિષ્ઠિરના તંબુમાં જઈને આમ પડદો કર્યો અને જોયું તો યુધિષ્ઠિર પોતાના ભાલાને આમ ધાર કાઢતા હતા. ભાલાને ઝેર પાય અને ધાર કાઢે. પડદો ભગવાને આમ કરી નાખ્યો. ભીમનો પડદામાં જઈને જોયું તંબુમાં, ભીમ છે એ ગદા હમળે છે આવી રીતે. નકુલ અને સહદેવના તંબુમાં જઈને જોયું, એ પણ એવી રીતે તરવાર કહે, કોઈ તરવારને ઝેર પાય છે. એક બાજુ 11 અક્ષણી ને એક બાજુ 7 અક્ષણી, એ 18 અક્ષણી સેનામાં કોઈ હૂતું નહોતું. પણ અર્જુનના તંબુમાં આવીને ભગવાને જોયું ને આમ પડદો કર્યો. એક જ અર્જુન મરદનું ફાડ્યું હૂતો તો એટલા જણામાં. ભગવાને આવીને ચાબુ ખડાડ્યો. અર્જુન બેઠો થઈ ગયો અને ભગવાને કીધું કે અર્જુન અટાણે નીંદર આવે તને હૂતો છો? એટલે અર્જુને કીધું પ્રભુ રાજ છે, અત્યારે સુવાનું જોઈએ ને, બીજું શું કરવાનું હોય? કે એમ નહીં, તને સમજાતું નથી? ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરીને કોઈને નીંદર નથી આવતી, તું કેમ હૂતો છો? ત્યારે ભગવાન કૃષ્ણને અર્જુને કીધું એટલું સમજાઈ જાય ને એટલે દ્વારકાવાળો હારે જ રહીએ. અર્જુને એમ કીધું કે મારો કનૈયો જાગે છે ને એટલા માટે હું હૂતો છું. ભલા માણસ, મારો કૃષ્ણ જાગે છે, મારો કનૈયો જાગે છે એટલે હું હૂતો છું. મારો કનૈયો હુઈ જાય ને જો તો મારે જાગવું પડે, એ વિશ્વાસ છે એટલા માટે